નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. જુઓ, આજે આપણે એક એવી કથાનું વિશ્લેષણ કરવાના છીએ ને જે સાંભળવામાં ભલે એકદમ પ્રાચીન વાર્તા લાગે, પણ તેનો પાઠ આજે પણ એટલો જ સચોટ છે. અહીં વાત છે અત્યંત તેજસ્વી બુદ્ધિ અને કાચા શારીરિક બળ વચ્ચેની સીધી ટક્કરની. આપણો આજનો વિષય છે ચાલાક ગધેડો અને સત્તાનું પ્રતિબિંબ. સ્ત્રોત સામગ્રીના આધારે આપણે એ સમજવાના છીએ કે જ્યારે બાજી સાવ ઉલટી દેખાતી હોય ત્યારે આપણી બુદ્ધિ કેવી રીતે આપણી સૌથી મજબૂત ઢાલ બની શકે છે. ચાલો શરૂ કરીએ. હવે અહીં એક બહુ મોટો અને ખરેખર વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. જ્યારે અપાર શારીરિક તાકાત સામે હથિયાર તરીકે માત્ર ને માત્ર બુદ્ધિ હોય ત્યારે જીત કોની થાય? વિચારો. આ એક એવો સંઘર્ષ છે જે સદીઓથી ચાલતો આવ્યો છે. એક બાજુ છે શારીરિક વર્ચસ્વ એટલે કે માત્ર બાહુબળ પર નિર્ભરતા, અને બીજી બાજુ એકદમ શાંત મગજ અને વ્યૂહાત્મક વિચારસરણી. આજના આ વિશ્લેષણમાં આપણે બરાબર એ જ જોવાનું છે કે કેવી રીતે એક સાવ નબળું લાગતું પ્રાણી પોતાની રણનીતિથી એક શક્તિશાળી શિકારીને થાપ આપે છે. તો સૌથી પહેલા જોઈએ આપણો પ્રથમ વિભાગ, ભૂખ્યો સિંહ અને ચાલાક ગધેડો. વાર્તાની શરૂઆત થાય છે એક ઘનઘોર જંગલથી. અને આ કોઈ સામાન્ય દિવસ નથી. આ એક એવો દિવસ છે જ્યાં ડગલે ને પગલે ખતરો છે. એક ભયાનક સિંહ ખોરાકની શોધમાં આમતેમ ભટકી રહ્યો છે અને અચાનક તેની નજર પડે છે એક ગધેડા પર. હવે અહીં બે પાત્રો વચ્ચેનો તફાવત જરા ધ્યાનથી જુઓ. એક તરફ છે આ ભયાનક ભૂખ્યો સિંહ. એ માત્ર પોતાની વૃત્તિઓ અને આવેગથી જ પ્રેરિત છે. એની પાસે અપાર શારીરિક શક્તિ છે અને એનો એકમાત્ર હેતુ બસ કોઈ પણ ભોગે પોતાની ભૂખ સંતોષવાનો છે. અને બીજી તરફ કોણ છે? એક ચાલાક ગધેડો, જે દેખીતી રીતે સાવ નબળો, એકદમ અસહાય લાગે છે, પણ એનું મગજ કોઈ માસ્ટરમાઇન્ડની જેમ વ્યૂહરચનાથી ચાલે છે. અહીં સત્તા અને શક્તિનું આ અસંતુલન સાફ જોઈ શકાય છે. સિંહ પહેલા ગધેડાને જુએ છે એટલે સીધું જ વિચારે છે કે અરે વાહ, આ તો સાવ સહેલો શિકાર છે. પણ વાસ્તવમાં આ માત્ર એક વિચાર નથી, આ સિંહની સૌથી મોટી અને કહીએ તો જીવલેણ ધારણા છે. આ બરાબર દર્શાવે છે કે કેવી રીતે વિશાળ કદ અને શક્તિ ઘણીવાર અતિ આત્મવિશ્વાસ તરફ દોરી જાય છે. સિંહે તો મનમાં પાક્કી ગાંઠ વાળી લીધી કે આ ગધેડો તો વળી શું પ્રતિકાર કરવાનો. તેને પોતાના શારીરિક બળ પર એટલો બધો ઓવર કોન્ફિડન્સ હતો ને કે તેણે સામેવાળાને માનસિક ક્ષમતાનો સહેજ પણ અંદાજ ન લગાવ્યો. આગળ વધીએ વિભાગ 2 તરફ, ગધેડાની ચતુર્નવી યોજના. જુઓ, બને છે એવું કે જેમ જેમ સિંહ ધીમે ધીમે શિકાર તરફ આગળ વધે છે તેમ ગધેડો તેને જોઈ લે છે. હવે સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં થાય શું? કોઈ પણ પ્રાણી ડરીને ફફડી જાય અને પોતાનો જીવ બચાવવા આંધળી દોડ મૂકે, બરાબર ને? પરંતુ અહીં કંઈક અલગ જ થાય છે. ગધેડો ગભરાઈને ભાગવાને બદલે તરત જ પરિસ્થિતિનો તાગ મેળવી લે છે અને એકદમ હિંમતભેર ઊંચા અવાજમાં કહે છે, અરે સિંહ રાજા, તમને ખબર નથી કે આજે જંગલમાં એક નવા રાજા આવ્યા છે? ભાઈ, આ સંવાદ ખરેખર માસ્ટર સ્ટ્રોક છે. ભાગી જવાના બદલે ગધેડાએ પોતાના શબ્દોનો જ એક જબરદસ્ત ઢાલ તરીકે ઉપયોગ કર્યો. આ એવો ચોંકાવનારો દાવો હતો જેણે સીધો સિંહના મગજ પર, તેના અહંકાર પર પ્રહાર કર્યો. હવે સૌથી નિર્ણાયક મુદ્દો એ છે કે ગધેડાના આ એક વાક્યથી અસર શું થઈ. અહીં એક આખું મનોવૈજ્ઞાનિક પરિવર્તન આવી જાય છે. ભૂખથી લઈને સીધા અહંકાર સુધી. ગધેડાના આ હિંમતભર્યા નિવેદનથી સિંહ તો ભારે આશ્ચર્યમાં પડી જાય છે. તેનો જે પહેલો વિચાર હતો શારીરિક હુમલો કરવાનો, અને તેની જે ભૂખ હતી એ બધું ત્યાંને ત્યાં જ અટકી જાય છે. ગધેડાએ બહુ જ ચાલાકીથી સિંહનું ધ્યાન પોતાના પરથી હટાવીને તેના રાજા તરીકેના અહંકાર અને દરજ્જા પર એક કાલ્પનિક ખતરો ઊભો કરી દીધો. બસ પછી તો શું? ગુસ્સામાં સિંહ તરત જ તાડુકે છે કે બતાવો આ નવો રાજા કોણ છે. આના પરથી આવીએ વિભાગ 3 પર, કૂવાની ઊંડાઈ અને પ્રતિબિંબ. ગધેડો બિલકુલ ગભરાયા વગર ખૂબ જ શાંતિથી કહે છે કે ચાલો હું તમને બતાવું. અને ત્યાં અહંકારથી ઘવાયેલા આશ્ચર્યચકિત સિંહને એક ઊંડા કૂવા પાસે લઈ જાય છે. હવે આખી જાળ કેવી રીતે બિછાવી છે એ જુઓ. આ જાળના મુખ્ય 3 તત્વ છે અને આ ગધેડાની તેજસ્વી બુદ્ધિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પહેલું તત્વ, એક ઊંડો કૂવો, જ્યાંથી સહેલાઈથી બહાર નીકળવું સાવ અશક્ય છે. બીજું તત્વ, પાણીમાં દેખાતા પ્રતિબિંબનો ભ્રમ. અને ત્રીજું તત્વ, અવાજના પડઘાનો ભ્રમ.
આ ખરેખર માનવામાં ન આવે એવું છે કે કેવી રીતે ગધેડાએ કોઈ પણ હથિયાર વિના માત્ર ને માત્ર આસપાસના વાતાવરણનો જ ઉપયોગ પોતાનાથી અનેક ગણા શક્તિશાળી વિરોધી સામે કરી લીધો. અને હવે આવે છે વાર્તાનો ક્લાઇમેક્સ, વિભાગ 4, સિંહનો ગુસ્સો અને અંત. ગધેડો કૂવા તરફ ઇશારો કરીને કહે છે કે જુઓ મહારાજ, આ જ છે નવા રાજા, અંદર જોઈ લો. સિંહ તો પોતાના વર્ચસ્વને બચાવવા માટે એટલો આતુર છે કે અહંકારમાં આંધળો જ થઈ ચૂક્યો છે. અહીંથી સિંહની જીવલેણ ભૂલોનો સિલસિલો શરૂ થાય છે. બરાબર ધ્યાન આપજો. પગલું પહેલું, સિંહ કૂવામાં જુએ છે અને પાણીમાં પોતાનો જ પ્રતિબિંબ જુએ છે. પરંતુ તેની વિચારવાની ક્ષમતા તો ગુસ્સામાં એટલી બધી ઘટી ગઈ છે કે તેને લાગે છે કે અંદર ખરેખર કોઈ બીજો સિંહ બેઠો છે. પગલું બીજું, તે આ કાલ્પનિક હરીફ પર ભયંકર ગુસ્સે થઈને જોરથી ગર્જના કરે છે. પગલું ત્રીજું, તેને સામેથી પોતાની જ ગર્જનાનો પડઘો સંભળાય છે. અને છેલ્લે પગલું ચોથું, અંધાધૂંધ ગુસ્સામાં આવીને બીજું કંઈ પણ વિચાર્યા વિના તે સીધો કૂવામાં કૂદી પડે છે. સિંહ પોતાની જ છબીને ઓળખી ન શક્યો. આ મુદ્દો ખરેખર ખાસ નોંધવા જેવો છે. પડઘાએ તેના ગુસ્સામાં આગ લગાવી. જ્યારે સિંહે ગર્જના કરી ત્યારે કૂવામાંથી આવતા પડઘાએ તેને એવો સ્પષ્ટ વિશ્વાસ અપાવ્યો કે અંદર રહેલો દુશ્મન પણ તેને એટલા જ જોરથી પડકારી રહ્યો છે. હવે જુઓ, આ માત્ર એક અવાજનો એટલે કે શ્રાવ્ય ભ્રમ હતો, પરંતુ તેને સિંહના અતાર્કિક ગુસ્સાને એવી રીતે ભડકાવ્યો કે તે વાસ્તવિકતા પ્રત્યે સંપૂર્ણપણે આંધળો થઈ ગયો. પેલો કૂવો કેટલો ઊંડો છે, તેમાં પડવાથી જીવ જઈ શકે છે, એ ભયંકર જોખમ તેને દેખાયું જ નહીં. અંતિમ તબક્કો, વિભાગ 5, શક્તિ પર બુદ્ધિનો વિજય. સિંહ કૂવામાં ખાબકે છે અને પેલો ગધેડો જે થોડી જ વાર પહેલાં સિંહનો શિકાર બનવાનો હતો, તે એક પણ ઉજરાડા વગર સહી સલામત પોતાનો પ્રાણ બચાવીને ત્યાંથી ચાલતો થાય છે. તેણે સિંહની જ આક્રમકતા અને તેના જ અવિચારી સ્વભાવનો ઉપયોગ તેની સામે કર્યો. આ સમગ્ર કથાની નૈતિક શિખામણ એટલે કે બોધ એકદમ સ્પષ્ટ છે. બળ કરતાં બુદ્ધિ હંમેશા ચડિયાતી હોય છે. આ આખી ઘટના આપણને બરાબર સમજાવે છે કે માત્ર શારીરિક શક્તિ કે બળ હોવું ક્યારેય પૂરતું નથી હોતું. જો યોગ્ય માર્ગદર્શન અને શાંત મગજ ન હોય ને, તો આ વિશાળ શક્તિ પણ પોતાના જ વિનાશનું કારણ બની શકે છે. ગધેડાએ એ સાબિત કરી દીધું કે કેવી રીતે સમયસરની તીક્ષ્ણ બુદ્ધિ સાવ અશક્ય લાગતી પરિસ્થિતિમાં પણ તમને જીત અપાવી શકે છે. આજના વિશ્લેષણને પૂરું કરતા પહેલા એક બહુ જ અગત્યના પ્રશ્ન પર વિચાર કરવા જેવું છે. શું બુદ્ધિના યોગ્ય માર્ગદર્શન વિના શારીરિક વર્ચસ્વ ક્યારેય ખરેખર સુરક્ષિત રહી શકે છે ખરું? વિચારો. આ માત્ર જંગલના પ્રાણીઓની કોઈ સામાન્ય વાર્તા નથી, પરંતુ આ રણનીતિ અને વ્યૂહરચનાનો એક એવો ઊંડો પાઠ છે જેને રોજિંદા જીવનમાં અને મોટી મોટી સ્પર્ધાઓમાં પણ સહેલાઈથી લાગુ કરી શકાય છે. હંમેશા યાદ રાખવા જેવી વાત એ છે કે કાચું બળ ત્યારે જ પ્રભાવશાળી બને છે જ્યારે તેની પાછળ એક તેજસ્વી મગજ કામ કરતું હોય. આ એક મહત્વપૂર્ણ વિચાર સાથે જ આપણી આજની આ સમજૂતી અહીં સમાપ્ત થાય છે. આશા છે કે આ વિશ્લેષણ આપ સૌ માટે અત્યંત રોમાંચક અને જ્ઞાનવર્ધક રહ્યું હશે. ફરી મળીશું.